મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના પ્રયાગરાજ પ્રવાસના બીજા દિવસે ઓલ ઇન્ડિયા રેડિયોની એફએમ રેડિયો ચેનલ કુંભવાણી લોન્ચ કરી છે. યોગી સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું, પ્રસાર ભારતી કુંભવાણી દ્વારા મહાકુંભના ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક પાસાઓને લોકો સુધી પહોંચાડશે. આ ઉમદા કાર્ય માટે પ્રસાર ભારતીની સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન. તો પ્રસાર ભારતીએ મહાકુંભ સંબંધિત તમામ માહિતી માટે ઓટીટી આધારિત કુંભવાણી એફએમ ચેનલ શરૂ કરી છે. તો આ ચેનલ 103.5 મેગાહર્ટ્ઝ ફ્રીક્વન્સી પર પ્રસારિત થશે અને આજ રોજથી 26 જાન્યુઆરી સુધી પ્રસારિત થશે. તો આ ચેનલ સવારે 5:55 થી રાત્રે 10:05 વાગ્યા સુધી પ્રસારિત થશે. ત્યારે તેનો શુભારંભ પ્રસંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી ડોક્ટર એલ મુરુગન, નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક, જળશક્તિ મંત્રી સ્વતંત્ર દેવસિંહ, ઔદ્યોગિક વિકાસ મંત્રી નંદગોપાલ ગુપ્તા નંદી, ઓમપ્રકાશ રાજભર, મુખ્ય સચિવ મનોજકુમાર સિંહ, પ્રસાર ભારતી બોર્ડના અધ્યક્ષ નવનીત સહગલ હાજર રહ્યા હતા. તો આ પ્રસંગે યોગીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે આ એફએમ ચેનલ માત્ર ખૂબ જ લોકપ્રિય નહીં થાય, પરંતુ મહાકુંભ વિશેની માહિતી દૂરના ગામડાઓમાં પણ ફેલાવશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.